મિત્રોને મારા તરફથી રામ રામ ને વાગ્યા છે 1 વાગ્યા જેવું થઈ ગયું છે બપોરના અને આજે જવાનું છે સરાદમાં જમવા। તમારો ભાઈ જો મસ્ત રેડી થઈ ગયો છે, નાહી ધોઈને ફ્રેશ અંતર છાંટી લીધું છે। હવે મળીએ વાડીએ, લેટ્સ ગો। મિત્રો ફાઇનલી આપણે વાડીની અંદર એન્ટર થઈ ગયા છીએ। ફાઇનલી આપણે વાડીએ ભૂગી ગયા છીએ। હવે જમી કરી અને ખાઈ પીને યાદે જવાનું છે, તો હવે આ બ્લોગમાં આગળ બન્યા રહીશું। લેટ્સ ગો। જો મિત્રો તમે જોઈ શકો છો આપણે વાડીએ આવી ગયા છીએ, આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે। આપણે અહીંયા અંદર જમી લઈ તો મિત્રો તમે જોઈ શકો છો બધા જમી રહ્યા છે। મિત્રો ફાઇનલી આપણે ગાડી આવી ગયા, આપણે જમી લઈ મિત્રો ફાઇનલી આપણે જમી કરીને આવી ગયા છીએ ખંભાળિયા માર્કેટ યાર્ડની અંદર। અત્યારે ઊભા છીએ આપણે ધમાભાઈના ગાલે। જો ધમાભાઈ દેખાતા હોય તો આજે તમને દેખાડીશ ખંભાળિયાનું માર્કેટ યાર્ડ, તો લોગમાં બન્યા લેજો। લેટ્સ ગો। આજે ખંભાળિયાની માર્કેટ યાર્ડ તમે જોઈ શકો છો, જોઈ લો। અત્યારે 4 વાગ્યા જેવું થઈ રહ્યું છે, એટલે બધા ગાલા બંધ થઈ ગયા છે અને દલાલ બધા ઘરે ચાલ્યા ગયા છે, તમે જોઈ શકો છો। આજે અમારું ખંભાળિયાનું માર્કેટ યાર્ડ, જ્યાં ધમભાઈ ઊભા છે, ઉમેશભાઈ ઊભા છે। બટેકા ડુંગળી બટેકાના વેપારી જોઈ શકો છો ઊભા છે, તમે ડુંગળી બટેકાના વેપારી। જો જાય તમે જોઈ શકો છો આજે અમારા ખંભાળિયાની માર્કેટ યાર્ડ, જો માર્કેટ યાર્ડમાં ચક્રા મારું છું। ત્યાં ચિકન બટાલું વેચાય છે, ગુવારના જપલા પડ્યા છે, ઈંડાના જપલા પડ્યા છે। કાકડી છે, દૂધી છે, તમે જોઈ શકો છો અહીંયા ભીંડાના ઢગલા પડ્યા છે। ભીંડાની બજાર સાવ ડાઉન થઈ ગઈ છે, 20 ને 30 રૂપિયાના જબલા મળી રહ્યા છે અને એમાં તમે વાંહી જોઈ શકો છો દૂધી પણ પડી છે। હા ભાઈ જો 20 નો 10 જબલું મળી જાય ભીંડાનું, તો પણ કોઈ લઈ શકતા નથી। અત્યારે ખેડૂત શું કરે બિચારા? અરે કહેના ક્યાં ચાહતે હો? તમે દૂધી પણ વાંહે જોઈ શકો છો, ખેડૂતના પેટ્રોલના પૈસા નથી થતા ભાઈ, એમ કહે છે। પેકેટ આવે ને એ પૈસા ખાતા નથી કોઈ, બડા હરામી હો બેટા। નથી જામનગર, પોરબંદર,
કોઈ ભીંડાનો કોઈ ભાવ પૂછતા નથી. પોરબંદર જામનગરમાં કોઈ ભીંડાનો કોઈ ધણી નથી. ખેડૂત એમાં શું કરે? 60 રૂપિયાનો પેકેટ જબલાનો આવે એના પૈસા થાય એમ નથી. ભીંડો 10 રૂપિયાનું જબલું માંગે છે, એમાં કેમ દેવું? ખેડૂત એમ કહે કે અમારે શું કરવા, દવાના પૈસા આમાં થાય એમ નથી. ફાઇનલી આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો મળીએ બીજા વ્લોગમાં. લેટ્સ ગો.